જગતજનની મા ઉમિયાના દિવ્ય રથનું કચ્છ જિલ્લામાં પરિભ્રમણ। વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આસ્થા, ઉર્જા અને એકતાનું કેન્દ્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવું એક સામાજિક સંગઠન, વૈશ્વિક લેવલનું એક સામાજિક સંગઠન છે અને સમાજમાં 18 વર્ણને સાથે લઈ અને કોઈપણ પરિવારને કાંઈ પણ મેડિકલ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય, એમના માટે સમાજ ઉપયોગી કાર્ય કરે છે। એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જગતજનની મા ઉમિયાનું રથ જ્યારે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક શહેરમાં અત્યારે પરિભ્રમણ ચાલી રહ્યું છે, ત્યારે જગતજનની મા ઉમિયાનો દિવ્ય રથ આવતી તારીખ 21ના રોજ કચ્છમાં જ્યારે એનું પરિભ્રમણ થવાનું છે, ત્યારે આખા કચ્છમાં પાટીદાર સમાજના 128 ગામમાં, દરેક ગામમાં એ મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે। એમ 1 મહિના માટે જ્યારે એનું પ્રસ્થાન ઉમિયા વાંઢાએ તીર્થક્ષેત્રથી થશે અને એનું સમાપન ભુજ શહેરથી એમનું મા ઉમિયાનું રથનું સમાપન થશે। એ મા ઉમિયાનો દિવ્ય રથ જ્યારે ગામે ગામ ફરશે, ત્યારે પરિવારના કોઈપણ પરિવારને ક્યાંય પણ તકલીફ હશે એમનું જાત માહિતી લેશે। મા ઉમિયા દરેક ગામમાં પરિભ્રમણ કરશે, ત્યારે મા ઉમિયાના દર્શન કરવા 18 વર્ણની સાથે રાખી અને મા ઉમિયાના આશીર્વાદ લેશે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મા દિવ્ય રથના માધ્યમથી દરેક ગામમાં એમનું સંગઠન ઊભું કરશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ, જ્યાં જગતજનની મા ઉમિયા એમનું સ્થાનક 504 ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે, જે વિશ્વની 9મી અજાયબી બનવા જઈ રહ્યું છે। જે મંદિરના સંદર્ભે 15 જિલ્લાઓની અંદર રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે અને 16મા જિલ્લાની અંદર કચ્છમાં આવી રહ્યો છે। જે આવતી 21 તારીખ એટલે કે 21 જાન્યુઆરી રવિવારના રોજ કચ્છ જિલ્લાનું ઉમિયા માતાજીનું સ્થાનક વાંઢાઈ જે પટાંગણની અંદર મહાઆરતી કરી રથ કચ્છ જિલ્લાની અંદર પરિભ્રમણ કરશે। શરૂઆત વાંઢાઈ માતાજી ઉમિયા સંસ્થાન પટાંગણમાંથી થશે અને ત્યારબાદ ઈશ્વર આશ્રમ, ઓધવરામજી આશ્રમ જે કહેવાય છે ત્યાં જશે। એના પછી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન થઈ અને ભુજ તાલુકાના અમુક ગામોની અંદર પ્રસ્થાન કરશે। ભુજ તાલુકાના લગભગ 3 થી 4 ગામની અંદર 21 તારીખે ફર્યા પછી એ નખત્રાણા તાલુકાની અંદર 23 તારીખે આ રથ પ્રસ્થાન કરશે અને પ્રારંભ થશે। નખત્રાણા તાલુકાની અંદર આશરે 12 થી 13 દિવસ આ રથ અબડાસા, લખપત અને નખત્રાણાના ગામો, પાટીદારોના ગામોમાં માતાજી પરિભ્રમણ કરશે, માતાજી આશીર્વાદ આપશે અને એના પછી માંડવી અને મુંદ્રા તાલુકાના ગામોની અંદર 6 થી 7 દિવસ આ રથ ત્યાં પ્રસ્થાન કરશે ને ત્યાં પરિભ્રમણ થશે। પાટીદારોની અંદર ખૂબ ઉત્સાહ છે અને સાથે સાથે 18 વર્ણના સમાજના લોકો આની સાથે જોડાવાના છે અને એ લોકોએ અમને ખાતરી આપી છે। આ પછી માંડવી, મુંદ્રા, પછી અંજાર પછી ગાંધીધામ પછી ભચાઉ થઈ અને ભુજ માધાપર થઈ અને ભુજ ખાતે સમાપન થશે। 17 ફેબ્રુઆરીના રોજ, રવિવારના રોજ ભુજ સવારથી કરી અને સાંજ સુધી માતાજી પોતાના આશીર્વાદ ભુજ શહેરની અંદર ગલીએ ગલીએ અને ચોરે ચોરે ફરશે। સાંજના લોક ડાયરો અને સંતવાણીનું આયોજન છે અને એ આયોજન ભવ્યથી ભવ્ય થવાનું છે। ગુજરાત સરકારના મંત્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ અનેકવિધ ધારાસભ્યો, પાટીદાર અગ્રણીઓ ભુજ ખાતે આવશે અને ભવ્ય પ્રોગ્રામ યોજાશે અને 18 તારીખે માતાજીને અમે અહીંયાથી કચ્છ જિલ્લામાંથી વિદાય આપીશું। રથ એ જનજાગૃતિ એટલે કે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે જે મંદિર બની રહ્યું છે એ માત્ર મંદિર નથી, એ આસ્થાનું કેન્દ્ર છે ને આસ્થા સાથે ત્યાં
સ્કિલ યુનિવર્સિટી, શૈક્ષણિક સંકુલો અને આરોગ્ય માટે મોટી હોસ્પિટલો પણ બની રહી છે, સ્પોર્ટ્સ સંકુલો પણ બની રહ્યા છે અને એ તમામે તમામ પાટીદાર અગ્રણીઓના નેતૃત્વમાં 18 વર્ણના સમાજો આનો યુઝ કરી શકશે અને આનો લાભ લઈ શકશે. આ જાગૃતિ માટે આ રથનું પરિભ્રમણ દરેક જિલ્લાઓની અંદર ચાલી રહ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે અમદાવાદ 1000 કરોડના ખર્ચે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને 1000 કરોડને ખર્ચે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિ, સ્કિલ યુનિવર્સિટી સુધીની મહિલાઓ માટેના વિકાસની કામગીરી જે થઈ રહી છે, એના ભાગરૂપે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ઉમિયાધામ જાસપુરનો આ રથ માતાજીનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણ કરવા માટેનું આયોજનની આ મિટિંગ છે. માતાજીના રથથી તમામે તમામ સમાજની એક સમરસતા થાય, માતાજીના કામમાં બધા જોડાય, એક સમરસતાનું વાતાવરણ બને, એકતાનું વાતાવરણ બને અને કોમી એકલાસ જળવાઈ રહે એવા ઉમદા આશયથી આ માતાજીનો રથ ગામડે ગામડે ફરી અને મા દર્શન કરવા માટે કચ્છ જિલ્લામાં પધાર્યા છે. ત્યારે અહીંના સમાજે, અહીંના 18 વર્ણના લોકોએ, 18 સમાજના લોકોએ સનાતન ધર્મના એક ભાગરૂપે, એની વ્યવસ્થાના ભાગરૂપે એ બધા જ મદદમાં જોડાયા છે અને અત્રેથી એ બધા જ સમાજના આગેવાનો આ રથના સ્વાગત માટે થનગની રહ્યા છે. એક સમાજના, ક્ષત્રિય સમાજ હોય, વણકર સમાજ હોય, વણિક સમાજ હોય કે આપણા દેવી પૂજક સમાજ સુધીના આગેવાનો, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, દરેક સમાજના નામ ન લેવું પણ 18 વર્ણના લોકો આ માતાજીના રથનું સ્વાગત કરવા તત્પર છે. સમાજની એકતા રહે, સમાજમાં ભાઈચારો વધે અને ધર્મનું વાતાવરણ બને અને સનાતન ધર્મ એક હિન્દુ રાષ્ટ્ર બને, એના માટેના પ્રયત્નોના ભાગરૂપે અમે સૌ આ પ્રયત્નો કરી રહ્યા છીએ. આ સમાજનો વિકાસ થાય, માત્ર પાટીદાર સમાજનો જ નહીં પરંતુ દરેક સમાજને સાથે લઈને શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય કે માતાજીની ભોજન પ્રસાદની કામગીરી હોય, દરેક સમાજ માટે વિના મૂલ્યે આ બધી જ વ્યવસ્થા થવાની છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, જેટલી પાટીદાર સમાજને સુવિધાઓ મળશે એટલી જ અન્ય સમાજને સુવિધા મળે છે, કારણ કે આ મા જગતજનની છે, વિશ્વની કરતા હરતા છે અને ઉમાશંકર એટલે શિવ પાર્વતીનું સ્વરૂપ મા ઉમિયા છે અને એના ચરણોમાં સર્વે ધર્મના લોકો સાથે આ સાથ આપી અને સહકાર આપી અને માતાજીના કાર્યને અને આ રથને વધાવી રહ્યા છે, જેના અંદર અમે 1000 કરોડના ખર્ચે મા ઉમિયાનું ભવ્યાદિ ભવ્ય મંદિર બનાવીએ છીએ. આ સંસ્થાના ધરોહર કહી શકીએ, આ સમાજના વિચારધારક કહી શકીએ, આ સમાજના સુધારક કહી શકીએ અને સમાજને એક નવનિર્માણ તરફ લઈ જવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો આ સંસ્થાના પ્રમુખ આરપી પટેલ અને અમારી સાથેની ટીમ માનનીય પ્રવીણભાઈ, માનનીય સંજયભાઈ અને અહીંયા કચ્છ સમાજના નરોત્તમભાઈ અને અમારે ભાઈ જયંતિભાઈ અને ભાઈ હર્ષદ પટેલ આ જે કામ કરી રહ્યા છે એ ખરેખર માતાજીના કાર્યને ખૂબ જ સફળ બનાવશે, આ રથના આયોજનને સફળ બનાવશે. લગભગ 1.5 મહિનો સુધી આ વિસ્તારમાં રથ ફરવાનો છે. હું ટીવી અને મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું, જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે સમાજ સુધારણાની વાત આપના માધ્યમથી, આ રથના માધ્યમથી અમારી પ્રવૃત્તિઓ એ બધું જ લોકો સુધી પહોંચે અને એમાં આપે સૌએ આજે જે પહેલ કરી છે એ માટે મીડિયા મેનેજમેન્ટના મિત્રોને અને આ ટીમને હું બિરદાવું છું અને ધન્યવાદ પાઠવું છું. આવતા દિવસોમાં હજુ આપણે ઘણા કાર્યો અને ઘણા કામગીરી આપણે કરવાની છે, તો સૌ સાથે મળી અને મદદ કરજો. અને શ્રોતા મિત્રો, દર્શક મિત્રોને પણ વિનંતી કરું છું કે જ્યારે માં આપણે આંગણે દર્શન દેવા પધાર્યા છે ત્યારે આપ સૌ માતાજીના દર્શને ચોક્કસ પધારજો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે ભોજન, પ્રસાદ અને દર્શન અને પ્રસાદીનો લાભ લેજો, એવી સૌને નમ્ર વિનંતી સાથે આમંત્રણ પાઠવી રહ્યો છું. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.